સવારની ચા વગર દિવસ અધૂરો છે ખરું ને? પણ જો હું કહું કે તમારી ચાની ગરણી ધીમે ધીમે તમને ઝેર આપી રહી છે તો? હા, તમારી રોજિંદી પ્લાસ્ટિકની ગરણી એક મોટો ખતરો છે. ચાલો જાણીએ કેવી રીતે. જ્યારે તમે ઉકળતી ગરમ ચા પ્લાસ્ટિકની ગરણીમાંથી પસાર કરો છો ત્યારે ગરમીને કારણે પ્લાસ્ટિકના સૂક્ષ્મ કણો, જેને માઇક્રોપ્લાસ્ટિક્સ કહેવાય છે, છૂટા પડે છે. આ કણો સીધા તમારી ચામાં ભળી જાય છે. આ પ્રક્રિયા નરી આંખે દેખાતી નથી. આ માઇક્રોપ્લાસ્ટિક્સ ખૂબ જ ખતરનાક છે. તેઓ તમારા હોર્મોન્સના સંતુલનને બગાડી શકે છે, તમારા પેટ અને આંતરડાને નુકસાન પહોંચાડે છે અને લાંબા ગાળે કેન્સરનું જોખમ પણ વધારી શકે છે. દરેક ઘૂંટડો એક નાનું જોખમ છે. તો શું કરવું? પ્લાસ્ટિકને ફેંકી દો અને કોપર, તાંબા, પિત્તળ, બ્રાસ અથવા સ્ટેનલેસ સ્ટીલની ગરણીનો ઉપયોગ કરો. જો તમે દેશી ઉપાય પસંદ કરો છો તો ઝીણા મલમલના કપડાનો ઉપયોગ કરવો પણ શ્રેષ્ઠ છે. યાદ રાખો, સુવિધા કરતાં તમારું સ્વાસ્થ્ય વધારે મહત્વનું છે. એક નાનકડો ફેરફાર મોટો તફાવત લાવી શકે છે. આજથી જ પ્લાસ્ટિકની ગરણીને અલવિદા કહો અને દરરોજ એક સુરક્ષિત ઘૂંટડો લો.